નમસ્કાર રસોઈ પ્રેમીઓ, સ્વાગત છે આપનું અમારા રસોડામાં. આજની રેસીપી છે સાવ સરળ, જે પિઝાને સ્પાઇસી અને ટેસ્ટી બનાવે છે. અને આજની આપણી રેસીપીનું નામ છે ચીલી ફ્લેક્સ અને લસણની ચટણી. તો ચાલો બનાવીએ. અહીં 1/2 કપ ચીલી ફ્લેક્સ, 3 ટેબલસ્પૂન લાલ મરચું પાવડર, 1/2 ટીસ્પૂન મીઠું, 1/4 ટીસ્પૂન હિંગ, 1 કપ ઓઇલ લીધેલું છે અને 1/2 કપ ગાર્લિક લીધેલા છે, જેને મેં ખાણીની મદદથી ખાંડી લીધેલા છે. હવે ગેસની ફ્લેમ ચાલુ કરી તવલી મૂકી ઓઇલ એડ કરી દઈશું અને આ દરમિયાન ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખીશું. 1/4 ટીસ્પૂન જેટલી હિંગ એડ કરી દઈએ. ત્યારબાદ ગાર્લિક એડ કરી દઈએ અને જ્યારે આપણે લસણ એડ કરીએ ત્યારે ગેસની ફ્લેમ ધીમી કરી દઈશું અને એકાદ મિનિટ સુધી આપણે લસણને સતળાવા દઈશું. 1 મિનિટ જેટલો ટાઈમ થઈ જાય ત્યારબાદ 1/2 ટીસ્પૂન જેટલું મીઠું એડ કરી દઈશું અને તેને મિક્સ કરી લઈશું અને ત્યારબાદ ચીલી ફ્લેક્સ જે લીધેલા હતા તે પણ એડ કરી દઈએ. ગેસની ફ્લેમ આ દરમિયાન આપણે ધીમી જ રાખવાની છે અને જે રેડ ચીલી પાવડર હતો એ પણ એડ કરી દઈએ અને તેને બરાબર મિક્સ કરી લઈએ. 1 થી 2 મિનિટ જેટલો ટાઈમ થઈ જાય અને બરાબર બધું તળાઈ જાય, સતળાઈ જાય એટલે આપણે હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. તો આપણી સ્પાઇસી લસણ અને ચીલી ફ્લેક્સની ચટણી તૈયાર થઈ ગઈ છે, જેને પિઝાને વધારે સ્પાઇસી બનાવે છે અને તેના ટેસ્ટમાં પણ વધારો કરે છે. અને જે લોકોને સ્પાઇસી પિઝા પસંદ છે તેમના માટે તો ખૂબ જ ઉપયોગી છે. જો તમે પણ ઘરે પિઝા બનાવો છો તો એક વખત આ ચટણી જરૂર ટ્રાય કરજો. અને સાથે સાથે જો તમારે પિઝા માટેનો સોસ, પિઝાનો લોટ કેવી રીતે બાંધવો તેના માટેના વિડીયો પણ અમારી ચેનલમાં અપલોડ કરેલા છે, તો એક વખત અવશ્ય જોજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જો તમને આ મારી રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં અને સાથે સાથે તમારા ફ્રેન્ડ્સને પણ શેર કરી દેજો. અને આવી જ રેસીપી જોવા માટે અને રાંધવા માટે રિદ્ધિસ કુકિંગ કિચનને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.